ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાના જળ સ્તર સતત વધી રહ્યા છે। મોડી સાંજે આજે 19 ફૂટ સપાટી હતી, અત્યારે 20 ફૂટને પાર કરવા જઈ રહી છે। ગોલ્ડન બ્રિજની સપાટી આપ જોઈ શકો છો કે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફના છેડાનો આ વિસ્તાર છે અને જળ સપાટી 20 ફૂટને પાર કરવા જઈ રહી છે। સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને ધસમસતા પ્રવાહમાં જો કોઈ તણાઈ જાય તો મોટી દુર્ઘટના સર્જાય, માટે તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે જે નીચાણવાળા વિસ્તારો છે, કિનારાના ગામડાઓ છે, તેમને સાવચેત રહેવા માટે, નદીમાં નહીં જવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે અને કિનારા વિસ્તારના ગામો છે તેમને પણ ખાસ સૂચનો કરવામાં આવ્યા છે કે 22 ફૂટે જો વોર્નિંગ લેવલે પહોંચે તો તૈયારીઓ રાખે સ્થળાંતર માટેની, કેમ કે 24 ફૂટ એ ભયજનક સપાટી છે। આપણી સાથે ધર્મેશભાઈ છે। ધર્મેશભાઈ, શું કહેશો? ટૂંકમાં કહો કે શું પરિસ્થિતિ છે અત્યારે અને કઈ રીતની તૈયારીઓ છે? હાલ જે સરદાર સરોવરમાંથી સતત જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈ કાંઠા વિસ્તારમાં જે ખેતી કરે છે, કાંઠા વિસ્તારમાં જે લોકો રહે છે તે લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે। તે લોકોને વોર્નિંગ કરવામાં આવેલી છે કે જો તમારો સરસામાન છે, તમારી જે અગત્યની ચીજ વસ્તુઓ છે તેને કાંઠા વિસ્તારના જે સાવચેતીના ભાગરૂપે જે વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવી જોઈએ, કાં તો અત્યારે નદી ના ખેડવી જોઈએ, કાં તો પછી નીચાણવાળા વિસ્તારવાળા લોકોને પણ આ સતર્ક કરવામાં આવી રહ્યા છે। ચોક્કસથી પંકજભાઈ, શું કહેશો? આપણી સાથે બોરભાટા બેટના સરપંચ છે, શું કહેશો? કયા કયા ગામોને ચેતવણી આપવામાં આવી છે? હા, તો જે નર્મદામાં જે પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેના કારણે હાલ નદીકાના ગામમાં કાંસિયા, તરિયા, ધંતુરિયા, સરપુડીન, ખાલપિયા, સકોબાટા જેવા ગામડાઓને નદી કાંઠે વસતા લોકોમાં એલર્ટ કરવામાં આવ્યા છે કે નદી ન ખેડવા માટે અને નદીથી કિનારથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા। ચોક્કસથી કેટલા ફૂટ સુધી પાણી જઈ શકે છે એવી કોઈ જાણકારી? તંત્ર દ્વારા 22 થી 24 ફૂટ વચ્ચે પાણી ગોલ્ડન બ્રિજ પર થવાની શક્યતા એવું કહેવામાં આવ્યું છે ઉપરથી। ચોક્કસથી 22 થી 24 ફૂટ એટલે કે વોર્નિંગ લેવલથી ભયજનક લેવલ સુધી પણ નર્મદાની જળ સપાટી પહોંચી શકે છે, કેમ કે જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો નર્મદામાં વધુ જળ છોડવામાં આવી શકે છે અને નર્મદાના જળ સ્તર હજુ વધી શકે છે। પરંતુ હાલ 20 ફૂટ પર સપાટી નર્મદાની પહોંચી છે અને તંત્ર સજ્જ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા। વંદે ગુજરાત ન્યૂઝ વિરેન્દ્ર પાટીલ સાથે ભરત ચુડાસમા।